હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. જો મિત્રો, કેવો રહ્યો આજનો દિવસ? એનાલિસિસ આપણું બરોબર થાય છે કે નથી થતું? ભાઈ કંઈ ભૂલ હોય તો કહેજો ભાઈ. કંઈ ભૂલ હોય એવું લાગતું હોય તમને કે બરોબર નથી, ખોટું આપું છું હું, આ એનાલિસિસ બરોબર નથી આપતો, તો કોમેન્ટ કરીને કહી દેજો. જો આ જે સેન્સેક્સનો ચાર્ટ છે ને, એમાં ટ્રેન્ડ લાઇન તમને દેખાય છે બસ. જો ટ્રેન્ડ લાઇન તમને દેખાય ને તો એમાંથી તમે જો રિજેક્શન કેટલી વખત એક જ લેવલથી રિજેક્શન કેટલી વખત આવેલું છે નહીં, બરાબર. હવે બીજું વસ્તુ તમે જો કે એના માટે તમને બીજું પણ વસ્તુ દેખાજો. એ આ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન દેખાય છે, બે શોલ્ડર હેડ અને આયરું. જો હવે સેન્સેક્સ આયરું લેવલ જે મેં ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે, જો એ બ્રેકઆઉટ આપી ઉપરની સાઈડ ક્લોઝિંગ આપી દે, બરાબર છે, ડેલી ટાઈમ ફ્રેમ પર ધ્યાન રાખજો. ડેલી ટાઈમ ફ્રેમ પર જો ઉપરની સાઈડ ક્લોઝિંગ આપી દે તો પછી ઉપરની સાઈડ મોમેન્ટમ આવવાના ચાન્સીસ ઘણા બધા પોઝિટિવ થઈ જશે પછી, સમજી ગયા. પણ ક્લોઝિંગ આપવું જોઈએ. અત્યારે કટ્ટોકટ અહીંયા પણ ક્લોઝિંગ આપ્યું છે. અને મેં તમને કાલના વિડીયોમાં કહ્યું હતું કે ભાઈ જો એને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવે છે સેન્સેક્સ, બરાબર છે, અવરલી ટાઈમ ફ્રેમ પર, તો એમાં પણ તમારે જો નેકલાઇન બ્રેક કરશે તો ઉપરની બાજુ જવાની સંભાવના છે. અને આજે અહીંયા કણ જયું પણ ખરા. હવે આ મેઇન જે સપોર્ટ છે, બરાબર છે, એ સેન્સેક્સનો સપોર્ટ છે અવરલી ટાઈમ ફ્રેમ પર. જે સપોર્ટ છે એ 76,200. આ 76,200ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી સેન્સેક્સ સબ કુછ સહી है, સમજ્યા. અને રેઝિસ્ટન્સ લેવલ, અને રેઝિસ્ટન્સ લેવલ પ્લસ ટ્રેન્ડ લાઇન, બે વસ્તુ ભેગું થાય, સમજો. રેઝિસ્ટન્સ ઉપર આપણે બે વસ્તુ ભેગું થાય છે, એક રેઝિસ્ટન્સ લેવલ છે અને ટ્રેન્ડ લાઇન છે. આ બે વસ્તુ ભેગું છે એટલે અહીંયા આગળથી સેલિંગ પ્રેશર આવવાના ચાન્સીસ વધારે હોય છે, સમજ્યા. જ્યારે તમારી પાસે કન્ફર્મેશન વધારે થઈ જાય ત્યારે સમજી લેવાનું કે અહીંયા આગળથી તમારો ટ્રેડ એકદમ સાચો થઈ જાય, સમજ્યા. અને આ ઝોન છે 76,700થી લઈને 76,800 એનું ઝોન છે. આ ઝોનની આજુબાજુ આવે છે ને એટલે સેલિંગ પ્રેશર આવી શકે છે. આ 100 પોઈન્ટનો જે ઝોન છે ને મેજર, એ બહુ જ સ્ટ્રોંગ છે, સમજ્યા. એટલે અહીંયા આગળ આવે તો તમે એક વખત સેલિંગ પ્લાન કરી શકો છો. બિયરિશ મોમેન્ટમ જોઈને, કેન્ડલ જોઈને, બરાબર છે, બિયરિશ હેમર કેન્ડલ જોઈને તમે પ્લાન કરી શકો છો. જો બીજી વસ્તુ તમને સમજાવજો કે ભાઈ હવે સમજો કે સેન્સેક્સમાં તમારે જે પ્લાન કરવો હોય ને એમાં તમે કઈ રીતનું પ્લાન કરી શકો, બરાબર. કે ભાઈ આજે બજાર જે એકણ આપ્યું, આજે તો બુલિશ થયું, બરાબર છે, પણ આવતીકાલે શું કરવાનું મારે કરવું હોય તો, બરાબર છે. એના માટે ઇન્ટરડે બેઝ ઉપર છે 77,300 જે લેવલ છે ને, ઇન્ટરડે બેઝ ઉપર સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. કેમ કે તમે જુઓ બજાર ઓપન થયું કાલના હાઈ ઉપર, બરાબર, અને ઓપન થઈને પછી જ્યાં કણ લેવલ છે ને 77,300, અહીંયા કણ રિટેસ્ટ થયું, રેઝિસ્ટન્સ બન્યો સપોર્ટ, રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ, અને પ્રોપરલી સપોર્ટ લઈને પછી ઉપર ગયું છે, બરાબર. એટલે ઇન્ટ્રાડે બેઝ ઉપર 77,300નો લેવલ છે એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે ઇન્ટ્રાડે બેઝ ઉપર. જો એની નીચે નીકળશે તો થોડીક સેલિંગ પ્રેશર આવવાના ચાન્સીસ છે, બરાબર છે. હવે આવતીકાલે તમે સમજો કે ભાઈ આવતીકાલે સેન્સેક્સ જે છે એમાં તમારે થોડુંક ફ્લેટ ટુ પોઝિટિવ એરિયા બધું સમજો ખુલે, બરાબર છે. હું તમને એના વ્યૂ પ્રોપરલી તમને વ્યૂ આપી દઉં કે ભાઈ તમને વ્યૂ તમે બતાવું કે તમે નોટ પેન લઈને લખી દેશો, બરાબર છે. જો કે ભાઈ આવતીકાલે સેન્સેક્સ છે એ થોડુંક ફ્લેટ ખુલે, ફ્લેટ પણ ખુલી શકે છે, ગેપ અપ પણ ખુલી શકે છે, ગેપ ડાઉન પણ ખુલી શકે. પણ આપણે કામ શું કરવાનું કે ભાઈ જે બાજુ બજાર જાય એ બાજુ આપણે જવાનું છે. બોલું કહેવાય છે ને, ગાય દોરે ત્યાં જાય. એટલે આપણે શું કરવાનું છે ભાઈ, જ્યાં કણ સેન્સેક્સ જાય ત્યાં કણ આપણે જવાનું. સેન્સેક્સ ઉપર તો આપણે ઉપર, સેન્સેક્સ નીચે તો આપણે નીચે, બરાબર. હવે ચલો જો ભાઈ સમજો કે ભાઈ ફ્લેટ ટુ પોઝિટિવ ખુલે, નોર્મલ ફ્લેટ ટુ પોઝિટિવ, અને 77,400નો સપોર્ટ લે, સમજ્યા. 77,400નો સપોર્ટ લઈને પછી ઉપરની બાજુ નીકળે તો તમે 77,680નો ટાર્ગેટ તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો, બરાબર છે. અહીંયા કણથી થોડુંક સેલિંગ પ્રેશર આવતું જોવા મળી શકે છે, જેમ કે મેં તમને ઝોન કીધું એ, બરાબર છે. પછી સમજો કે થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ ખુલે, બરાબર છે, અને જો ડે સ્વિંગ જે છે, બરાબર છે, એ સ્વિંગને બ્રેક કરે, બરાબર છે, તો નીચેની સાઈડ આવશે. પણ જો નહીં બ્રેક કરે તો ઉપરની બાજુ જવાના ચાન્સીસ છે વધારે. અને એ લેવલ કયું છે 77,300નું. સિમ્પલ, જે સ્વિંગ છે લાસ્ટ સ્વિંગ એ 77,300, બરાબર છે. હવે
બીજો વ્યૂમાં તમને સમજો કે ભાઈ નિફ્ટીની આપણે વાત કરી લઈએ. ચલો ફટાફટ નિફ્ટીની વાત કરી લઈએ. સેન્સેક્સ પતી ગયું, નિફ્ટીની વાત કરી લઈએ કે ભાઈ નિફ્ટીમાં મને કઈ રીતનું દેખાય છે. તો નિફ્ટીમાં જો મેં તમને કહ્યું હતું ખબર છે કે ભાઈ આ ટ્રેન્ડ લાઇનમાં 24,200 ઉપર ક્લોઝિંગ આપવું જરૂરી છે. સમજ્યા? 24,200 ઉપર નિફ્ટી ક્લોઝિંગ આપે તો પછી એમાં બુલિશ સાઇડ જવાના ચાન્સીસ છે. અને તમને મેં 24,150નો ટાર્ગેટ પણ આપ્યો હતો. સમજ્યા? 24,050થી બાઇંગ કરવાનું તમને કહ્યું હતું. મેં કીધું જો નેકલાઇન છે, નેકલાઇનનો ઉપર નીકળે તો તમે બાય કરી શકો છો. અને આજે બજાર ગેપ અપ ખુલ્યું છે જ, ફ્લેટ ટુ પોઝિટિવ. અને તમે જુઓ તમારા ટાર્ગેટ આરામથી પાર કરી નાખીએ ટાર્ગેટ. સમજ્યા? હવે ઇન્ટ્રાડે બેઝ ઉપર તમે સમજો કે 24,110નું જે છે ને એ સપોર્ટ છે. ઇન્ટ્રાડે બેઝ ઉપર ધ્યાન રાખજો, હું બોલું છું એ. આવતીકાલે જે નિફ્ટી છે એ નિફ્ટી સમજો કે 24,110 આજુબાજુ તમને જોવા મળે, યા તો 24,050 આ બે ઝોન આજુબાજુ તમને જોવા મળે તો તમે ખરીદી કરીને ઉપરની સાઈડ તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો. બરાબર છે? આ થઈ ગયું આપણું શું ફ્લેટ ખુલે તો. સમજ્યા? હવે થોડું ફ્લેટ ટુ નેગેટિવ ખુલે સમજો તો 24,110 આજુબાજુ આવે અને એકણથી બુલિશ કન્ફર્મેશન બાયર્સ એક્ટિવ થઈ જાય તો ઉપરની બાજુ તમારે ટાર્ગેટ લેવાનો છે. પહેલો કયો ટાર્ગેટ લેવાનો તમારો? જો તમે ટાર્ગેટ તમને કહી દઉં એક મિનિટ. હા બસ આ ટાર્ગેટ, આ સ્વિંગ છે ને લાસ્ટ, એનો તમારે હાઈનો ટાર્ગેટ તમારે લેવાનો છે. ટાર્ગેટનો છે તમારો 24,260. તમે પહેલો ટાર્ગેટ 24,260 સુધી તમે પ્લાન કરી શકો છો. અને બીજો ટાર્ગેટ તમારે ઉપરની બાજુ લેવો હોય તો પછી ઉપર તો ઘણા બધા પછી ટાર્ગેટ તમારા બનશે. પણ એટલું સ્ટ્રોંગ પછી બજાર હોવું જોઈએ ને. સમજ્યા? સ્ટ્રોંગ મોમેન્ટમ એવી હોવી જોઈએ, બાયર્સ એક્ટિવ હોવા જોઈએ એટલા બધા, તો પછી ઉપરના ટાર્ગેટો તમારા આવે. કાં તો કોઈ ન્યૂઝ સારી આવે તો પછી તમારા ટાર્ગેટ આવે ઉપરના. એમને તો બાકી એક ટાર્ગેટ તમારા આવશે, વધારે નહીં આવે. સમજ્યા? જો ઉપરનો બીજો ટાર્ગેટ લેવો હોય તમારે તો 24,360નો પણ તમે લઈ શકો. સમજ્યા? એટલે બજાર કઈ રીતનું ઓપન થાય છે, કઈ રીતનું વર્તન કરે છે એ ઉપર આપણે ટ્રેડ કરવાનો છે. બરાબર છે? ચલો બીજો વ્યૂ આપી દો તમને કે ભાઈ સમજો ગેપ ડાઉન ખુલે થોડું. બરાબર છે? અને જે સપોર્ટ છે બરાબર 24,110નો એને પણ બ્રેક કરે અને 24,150 આવે, અહીંયા પણ તમે બ્રેક કરે તો પછી તમારે સ્ટ્રોંગ સાયકોલોજીકલ લેવલ 24,000થી તમે ખરીદી કરી શકો છો. સમજે? હવે 24,000નો જે લેવલ છે એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. પહેલાં રેઝિસ્ટન્સ હતો, હવે સપોર્ટ થઈ ગયો છે. સમજ્યા? એટલે સપોર્ટ તરીકે કામ કરી શકે છે અને આંખમાંથી ખરીદાર આવી શકે છે. બરાબર? ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રાધે રાધે.